નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રતાપનગર રેલવે કોલોની પાછળ આવેલ વિજયવાડી ખાતે જાહેરમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા ઇસમોને વિદેશી દારૂના જથ્થા સાથે શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર નાવની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ નાવની ટીમે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીદાર રાહે વિદેશી દારૂ અંગેની મળેલ માહિતી આધારે પ્રતાપનગર રેલવે કોલોની પાછળ આવેલા વિજયવાડી ખાતે રેડ કરતા સ્થળ ઉપર જાહેરમાં એક ઇસમ 3 વજનદાર કોતરાઓ સાથે જણાતા અને આ ઇસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને ત્યાંથી નાસવાનો પ્રયત્ન કરી ટીમે સદર ઇસમને તેની પાસેના વજનદાર કોતરા સાથે કોર્ડન કરીને સદર ઇસમ નામે અમન દીપકભાઈ વર્મા ઉંમર વર્ષ 21 રહેઠાણ વિજયવાડી પ્રતાપનગર રેલવે કોલોની પાછળ વડોદરા શહેરની પાસેના કોથળામાં કોર્ડન કરી રોકી સદર ઇસમને સાથે રાખી સત્રીના મકાન બહાર દાદરા નીચેથી 3 વજનદાર કોથળાઓ જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલા લંડન પ્રાઇડ ગોવા રીડ્સ બ્રાન્ડની કુલ બોટલ નંગ 187 કિંમત ₹25,975 નો મળી આવતા વિદેશી દારૂનો જથ્થો વગર પાસ પરમિટે રાખી વેચાણ કરતો મળી આવેલ હોય, જેથી મળી આવેલ વિદેશી દારૂનો જથ્થો કબજે કરી વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ અમન દીપકભાઈ વર્મા સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરવા અને આગળની વધુ તપાસ માટે મકરપુરા પોલીસને સોંપેલ આરોપીનું નામ અમન દીપકભાઈ વર્મા ઉંમર વર્ષ 21 રહેઠાણ વિજયવાડી પ્રતાપનગર રેલવે કોલોની પાછળ વડોદરા શહેર।